જામનગરમાં 16 લાખ લોકો નક્કી કરશે મારી જીત. વીટીવીની સાથેની ખાસ વાતચીતમાં જામનગરથી ચૂંટણી લડવા અંગે બોલ્યો હાર્દિક પટેલ. કોંગ્રેસમાંથી વધુ પડી 2 વિકેટ. વલ્લભ ધારવીયા અને પરસોત્તમ સાબરિયાએ ધારણ કર્યો કેસરીયો કેસ. જે પક્ષમાં હોઈએ તેના ગીત ગાવાના ભાજપમાં જોડતાની સાથે જ વલ્લભ ધારવીયાનું ચર્ચાસ્પદ નિવેદન. કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા ધારાસભ્યો અંગે કોંગ્રેસનો ખુદ મજબૂત હોવાનો દાવો. કયું પક્ષ છોડીને જનારાથી કોંગ્રેસ બની મજબૂત. 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક. કોંગ્રેસ તરફી માહોલ બનાવવા કોંગ્રેસના મરણિયા પ્રયાસ. અને ભરૂચના અયપ્પા મંદિર નજીક બાઇક અકસ્માતમાં 2 ના મોત. સીસીટીવીમાં કેદ થયો અકસ્માત. હવે ગુજકેટની પરીક્ષા 26 એપ્રિલે 23 એપ્રિલે ગુજરાત માટે મતદાન હોવાથી તારીખમાં ફેરફાર.